નવી વહુ. મિત્રો, આજે એક નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે. વિડીયો એન્ડ સુધી જોજો. એકવાર અકબર અને બિરબલ વેશ પલટો કરીને અર્ધરાત્રિ બાદ નગર ચર્ચા કરવા નીકળ્યા. રાત્રિ પૂરી થઈ ને વહેલી પરોઢ થતાં નગર ભ્રમણ કરી ફરતા ફરતા થાકી જતા નગરની બહાર એક સંતની કુટીર પાસે વિશ્રામ કરવા બેઠા. ત્યાં જ માતા તુલસીનો સુંદર છોડ ઉગેલો જોઈ બિરબલે તુલસી મૈયાને વંદન કરી પ્રદક્ષિણા કરી. આ જોઈને અકબરને આદતવશ બિરબલની ઠેકડી ઉડાડવાનું મન થયું. તેણે બિરબલને અજ્ઞાન ભાવે પૂછ્યું, બિરબલ, તે આ સામાન્ય એવા છોડને વંદન કરી પ્રદક્ષિણા શા માટે કરી? બિરબલે પ્રેમથી કહ્યું, જહાંપનાહ, અમારા ધર્મમાં આ વનસ્પતિને તુલસી મૈયા કહે છે અને તે ભગવાનને ખૂબ પ્રિય છે. તેથી અમે તેને માતા માનીને વંદન કરી પ્રદક્ષિણા કરીએ છીએ. આપ પણ તેને વંદન કરીને પ્રદક્ષિણા કરશો તો મને આનંદ થશે. અકબર હજુ પણ મજાક કરવાના મિજાજમાં હોવાથી બિરબલની વાત સાંભળે ન સાંભળે કરીને ઊભા થઈ આગળ વધી ગયા. બિરબલને ઘણું જ માઠું લાગ્યું, તેથી તે બોલ્યા ચાલ્યા વગર પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડી વાર પછી બિરબલને નારાજગી જોઈને અકબરને શરમ આવી. તેને મનમાં થયું, મારે તેના ધર્મ આસ્થાની ઠાકડી ઉડાડવા જેવી ન હતી. મારાથી ખોટું થઈ ગયું. તેથી અકબર બાદશાહ બિરબલને બીજી વાતે ચડાવી નારાજગી દૂર કરવાના પ્રયત્ન કરવા લાગ્યા. સવાર થવા આવી હતી. પ્રજાજનોની ચહલ પહલ વર્તાવા લાગી હતી. તેવામાં બિરબલને રસ્તાની બાજુમાં કોંચ નામની જંગલી વેલનો વિશાળ જથ્થો ઉગેલો દેખાયો. બિરબલને બાદશાહને પાઠ ભણાવવાનું મન થયું. તેથી આ વેલની પાસે જઈ વંદન કરી પ્રદક્ષિણા કરીને વેલના પાંદડાને હાથ લગાવ્યા વગર શરીર ઉપર ઘસવાનો ખાલી અભિનય કર્યો. અકબરના પૂછ્યા વગર જ આ વનસ્પતિ વિશે બિરબલે જણાવ્યું, જહાંપનાહ, પેલી વનસ્પતિ અમારી માતા છે, તો આ વનસ્પતિ અમારા પિતા છે. માતાને ફક્ત નમન કર્યું, પણ પિતા નારાજ ના થાય તેથી તેના પાંદડા મેં શરીરે લગાવી તેમને ભેટીને તેમને રાજી કર્યા. આપ તો સર્વ ધર્મ સમાનમાં માનો છો. બાદશાહ અકબરને મનમાં થયું, બિરબલને અગાઉ મજાકનું માઠું લાગ્યું, તેથી જ આમ કહે છે. ચાલ, તેની નારાજગી દૂર કરી દઉં. આ સારો મોકો છે. અકબરે પણ બિરબલનું અનુકરણ કરી વનસ્પતિને વંદન કરી પ્રદક્ષિણા કરી કોંચના પાંદડા ખરેખર હાથમાં લઈ આખા શરીરે જોરથી ઘસ્યા. હવે આપને તો ખબર જ હશે કે કોંચ નામની વનસ્પતિના પાનને જો શરીર પર ઘસવામાં આવે તો આખા શરીરે સહન ન થાય તેવી ખંજવાળ આવે, જેની પીડા કોઈથી પણ સહન ન થાય. બાદશાહને પણ આખા શરીરે અસહ્ય ખંજવાળ ઉપડી, પીડા સહન ના થઈ. તેથી તેમણે બિરબલને પૂછ્યું, બિરબલ, આ તે કેવી વનસ્પતિને તમારા ધર્મમાં બાપા બનાવ્યા છે, જે તને ના કરડિયાને પણ મને તો આખા શરીરે ડંકે છે? બિરબલે ઠાવકું મોં રાખીને જવાબ આપ્યો, બાદશાહ સલામત, આપે મારી માતાની ઠેકડી ઉડાડી, તેથી અમારા બાપા આપની ઉપર નારાજ થયા લાગે છે. તેથી જ આમ અસંખ્ય ડંક મારીને આપને હવે કોઈના ધર્મની મજાક ન કરવાની ચેતવણી આપતા લાગે છે. ઉપસંહાર: કોઈની મજાક કરનારાને વખત આવે કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરીને તેની મજાક કરવાની ટેવ છોડાવવામાં કાંઈ ખોટું નથી. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય
તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.